ઘનશ્યામ ગાવે રે. સ્વામી છેલ્લી લીટીમાં કહે છે કે આ બધું ગુરુમુખી માટે જ છે, મનમુખી માટે આમાંનું કશું નથી. માટે ભલા થઈને ગુરુમુખી થજો અને બસ એક જ વાતનો વિશ્વાસ, નિરુત્થાનપણું કરજો, સ્વસ્વરૂપનો પ્રકાશ અને ઈષ્ટદેવની ઉપાસના. મને કેવા મળ્યા છે મહારાજ. પછી છેલ્લે એક વાત કહે છે, કોઈને દ્રવ્ય દેવું, કોઈને દીકરો દેવો, કોઈને દ્રવ્ય દેવું, કોઈ મુવાને જીવતો કરવો, કોઈને મારવો એ અમને આવડતું નથી. એનો અર્થ અમારી એમાં રુચિ નથી. મહેરબાની કરીને અમારી પાસે, અમારા સત્પુરુષની પાસે આ લોકની વસ્તુ માગવા આવતા નહીં, નહીંતર અમને ઠીક નહીં લાગે. રાજી કરવા હોય તો અમારી જોડે મૂર્તિના ગરાગ થઈને આવો, એવું મહારાજ અહીં કહે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત તે થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વનારાયણ. જય હો જય જયકારો રાજા મહારાજા ધીરાજ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો.